ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ સરકારે દારૂબંધીના આદેશો તો જાહેર કરી દીધા, પરંતુ શું ગુજરાતની અંદર ખરેખર દારૂ બંધ થયો છે? તો એના જવાબમાં જે ગુજરાતની તસવીર સામે આવી છે, ગુજરાતમાંથી જે વિડીયો સામે આવ્યા છે, તેના પરથી લાગ્યું છે કે જો પોલીસ ધારે ને તો પેટાળમાંથી પણ દારૂ શોધી લે અને પોલીસ ન ધારે ને તો પછી ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર કાગળો ઉપર છે। નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ। વાત કરવી છે ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડની કે જે ગુજરાતની અંદર સતત આ છઠ્ઠો લઠ્ઠાકાંડ છે અને સતત સરકારે એક જ રટણ કર્યું હતું કે અમે ગુજરાતની અંદર જે દારૂ ડ્રગ સહિતના જે દૂષણો છે તેમની સામે અમે કાર્યવાહી કરશું અને કોઈને પણ છોડવામાં નહીં આવે। છતાં પણ ગુજરાતની અંદર ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો અને જેમાં 12 જેટલા વ્યક્તિઓના મોત થયા છે। આ બાબતે ફરી સરકારે એક આદેશ જાહેર કરી દીધો છે અને હર્ષ સંઘવીએ તો ત્યાં સુધી કહી દીધું કે જે વિસ્તારમાંથી દારૂ પકડાશે ત્યાંના પીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે। પરંતુ આ આદેશો માત્ર ક્યાંક ને ક્યાંક કાગળો પર રહી જતા હોય તેવું લાગે છે, કેમ કે આજ સુધી આ સરકારના આદેશ બાદ ગુજરાતના અનેક ખૂણાએથી અનેક જગ્યાએ દારૂ પર રેડ થઈ છે અને અનેક જગ્યાએથી મોટા પ્રમાણમાં દારૂ પકડાયો છે। વડોદરાની અંદર એસએમસીએ રેડ કરી અને વડોદરાના એક વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં એસએમસીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આટલેથી શમી નથી જતું, આટલેથી પતી નથી જતું, આટલેથી ખતમ નથી થતું। અનેક જગ્યાએ પોલીસે દારૂ પર રેડ કરી, અનેક જગ્યાએ પોલીસે જમીનમાંથી સંતાડેલો દારૂ પણ શોધ્યો છે। તો સવાલ એ થાય છે કે પોલીસને આજ સુધી આ દારૂના અડ્ડાઓ કેમ ન મળ્યા, આજ સુધી પોલીસને આ દારૂ કેમ ન મળ્યો? એટલે એના પરથી એ પણ નક્કી થાય છે કે પોલીસ જો ધારે ને તો પાતાળમાંથી પણ દારૂને શોધી શકે છે, પાતાળમાં રહેલા દારૂને પણ કાર્યવાહી કરી શકે છે। તો હવે આદેશો છૂટ્યા બાદ કહેવાય છે ને કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાથી જો કશું થતું નથી, એવી રીતે પોલીસના આદેશો છૂટ્યા બાદ હવે પોલીસ દારૂ શોધી રહી છે। છતાં પણ ક્યાંક દારૂ નથી મળતો તો ક્યાંક લોકો જનતા રેડ કરી રહ્યા છે। તો ગુજરાતમાં ખરેખર શું દારૂબંધી છે? આમના પર એક મોટા સવાલ થઈ રહ્યા છે। આ બાબતે તમારું શું કહેવું છે? અને હાલ ગુજરાતની અંદર જે પણ જગ્યાથી દારૂ મળી રહ્યો છે, પોલીસ ક્યાંક શોધી રહી છે, ક્યાંક એસએમસી દરોડા પાડી રહી છે, તો ક્યાંક લોકો પણ જનતા રેડ પાડી અને દારૂ છે તેના સામે હવે એક જંગ છેડી રહ્યા છે। તો આ બાબતે કોઈ પીઆઈ કે પોલીસના પીએસઆઈ સસ્પેન્ડ થયા છે કે નહીં, એ બાબતે તમારું શું કહેવું છે? અને પોલીસ સાથે સાથે જે સરકાર છે દારૂબંધીની મોટી મોટી વાતો કરે છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।